સિટી પેલેસની અંદર પાર્કિંગ માટે ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। જેવા જ અમે એન્ટર થયા એવો અમને સામે મોટો ગેટ દેખાયો। गेट ये पैर के ऊपर बहुत सारे चंदा जो ओला થઈ ગયા છે। શાહી નિવાસ મહેલ જોવા મળ્યો। ઉદયપુરનો આ સિટી પેલેસ આગળથી એટલો ભવ્ય અને સુંદર લાગે છે। એ હાથી મારાની ઘોડા ને એટલે કે એનું બચ્ચું છે એના માટે આને નકલી સૂંઢ બનાવી નાખ્યું। महाराणा प्रताप की हाइट कितनी थी? 8 फुट के ऊपर थे। हाँ, हल्दी घाटी ની મીઠી છે एकदम हड़गड़ યલો હલ્દી ઘાટી છે જઈને ત્યાં આટલા લોકો ત્યાં પડ્યા। એ તમામે તમામ દરવાજાઓ હાથીના દાંતથી બનાવેલા દરવાજાઓ છે। सुबह के 9:30 बज चुके हैं। वेलकम बैक टू द माय चैनल ब्रदर्स एंड सिस्टर्स। આજે અમે આવી ગયા છે ઉદયપુર। મસ્ત જગ્યાનું ગુજરાતી સમાજ છે, ત્યાં રોકાવાનું બહુ સરસ સુવિધા છે। ત્યારે અમે ચા નાસ્તો કરીને નીકળી જઈએ છીએ ઉદયપુર સિટી પેલેસ માટે। ગુજરાતીઓને તો સવાર સવારમાં ગરમા ગરમ મેથીના થેપલા, લસણની તીખારી અને લીલી ચટણી મળી જાય તો બીજું શું જોઈએ। આ શાનદાર નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા ઉદયપુરના ફેમસ સિટી પેલેસ જોવા તરફ। સિટી પેલેસની અંદર પાર્કિંગ માટે ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અને હા, એન્ટર થતાં જ તમને અહીં ડોગ સિક્યુરિટી પણ જોવા મળશે। જો તમારી પાસે પોતાની ગાડી ના હોય તો અહીં પ્રવાસીઓ માટે ખાસ ઇલેક્ટ્રિક ગાડીઓની પણ સગવડ કરી છે, જેમાં બેસીને પણ તમે આખો સિટી પેલેસ ફરી શકો છો। અહીં ટિકિટના દર કેટલા છે એ બધી જ વિગત હું તમને આગળ જણાવું છું, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। કેટલા ટિકિટના? 450 મોટા ના હા, અને છોકરાઓ છે 10 વર્ષ નીચે એટલે 150 અને ગાડીના 350 એટલે મૂળ અંદરનું આવી ગયું ટિકિટ? બધું આવી ગયું। હા, ઓકે, સારું, જો મસ્ત સુવિધા। ગાડી લઈને જવાનું અંદર। વાહ વાહ, ચલો ગાડી લેકે આજ મહેલ में चले जाए। ફાઇનલી અમે ટિકિટ લઈને નીકળી ગયા। જેવા જ અમે એન્ટર થયા એવો અમને સામે મોટો ગેટ દેખાયો। ગેટનું નામ હતું ગણેશ પોલ। આ ગેટની અંદર એન્ટર થયા એવા જ અમે સિટી પેલેસની બેક સાઈડ આવી ગયા। ત્યાં બહુ જ સરસ મજાનું ગાડી પાર્કિંગ માટેની વ્યવસ્થા કરી છે। ગાડી પાર્ક કરીને અમે બહાર નીકળ્યા તો અમને ઝાડમાંથી પક્ષીઓનો ખૂબ જ અવાજ આવતો હતો, પણ જ્યારે અમે થોડુંક નજીક જઈને ધ્યાનથી જોયું ને તો સાહેબ ઝાડ પરથી પક્ષીઓ નહીં પણ અઢળક માત્રામાં ચામાચીડિયાઓ લટકતા હતા। અહીં ઝાડ પર હજારો ચામાચીડિયાઓ રહે છે, જે જોઈને અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા। આખું ઝાડ જોયું હોય ને તો જાણે ચામાચીડિયાઓથી ભરપૂર માત્રામાં સંપૂર્ણપણે ભરેલું હતું। જ્યાં નજર નાખો ત્યાં તમને ઝાડ ઉપર તમને ચામાચીડિયા જોવા મળે। આ નજારો તો બહુ જ જોરદાર અને જોવાલાયક હતો। પછી જેમ જેમ અમે થોડાક આગળ વધ્યા તો અમને ખબર પડી કે એકચ્યુઅલીમાં સિટી પેલેસની બેક સાઈડ છીએ અને ત્યાંથી જો નજારો દેખાય ને સાહેબ, ભાઈ સાહેબ અદ્ભુત। ચમકતા પાણીની વચ્ચે ઉભેલું સફેદ દૂધ જેવું જગમંદિર પેલેસ અહીંથી સાફ દેખાતું હતું। આ આખો નજારો એટલો સુંદર હતો ને કે અમે ત્યાં રોકાઈને મસ્ત મજાના ફોટોશૂટ। સિટી પેલેસ જેટલો તમે આગળથી પણ જોયો ને સુંદર, એટલો જ અદ્ભુત બેક સાઈડથી પણ તમને જોવા મળશે। મેં તમને જે ગાડીની વાત કરી હતી ને એ ઇલેક્ટ્રિક ગાડી પ્રવાસીઓને લઈને સિટી પેલેસ જોવા જઈ રહી છે। આ નજારો જેટલો આગળથી સુંદર છે ને એટલો જ પાછળની બેક સાઈડથી પણ તમને બહુ મસ્ત મજાનો જોવા મળે છે। સિટી પેલેસની અંદર હવે એન્ટ્રી થઈ। સિટી પેલેસની બેક સાઈડથી જેવા જ અમે અંદર એન્ટર થયા ને ત્યાં અમને અહીંના રાજા મહારાજાઓ એ જમાનાનું આખું શાહી નિવાસ મહેલ જોવા મળ્યું। આ આખો નજારો અને તેની રહેણી કરણીઓ જોઈને અમે તો ખૂબ જ મજા આવી ગઈ।
ઉદયપુરનો આ સિટી પેલેસ આગળથી એટલો ભવ્ય અને સુંદર લાગે છે કે અમે એને જોતા જ રહી ગયા. ત્યાં ઉદયપુર રાજ કરનાર તમામ પરાક્રમી રાજાઓના નામ ફોટા સાથે આખા પોસ્ટર અને હિસ્ટ્રી જોવા મળે છે, જેમણે સુંદર મેવાડ ભૂમિ પર રાજ કર્યું હતું. મેવાડનો ઇતિહાસ ઘોડાઓની વીરતા વગર અધૂરો છે, અને આ વાતનો અહેસાસ અમને ત્યારે જ થયો કે જ્યારે અમે ઉદયપુરના સિટી પેલેસમાં પગ મૂક્યો. પ્રવેશ મૂકતાની સાથે જ અમને 4 લાઈવ ઘોડા જોવા મળ્યા, જે દેખાવમાં બહુ જ સુંદર હતા. એ 4 ઘોડાઓના નામ અલગ અલગ હતા. એકનું નામ હતું રાજતિલક, બીજાનું નામ હતું રાજમુકુટ, ત્રીજાનું નામ હતું અલકનંદા અને ચોથાનું નામ હતું અશ્વરાજ. આ 4 ઘોડાઓ દેખાવમાં બહુ જ સુંદર અને પ્રિય હતા. તો આ નજારો જોઈને તો અમે અને અમારું ફેમિલી બિલકુલ ખુશ થઈ ગયું. આ શાહી ઘોડાઓ જોયા પછી અમે આગળ વધ્યા સિટી પેલેસ મ્યુઝિયમ દ્વાર તરફ. જેવી જ અમે અંદર એન્ટ્રી કરીને દોસ્તો, આખું દ્રશ્ય બદલાઈ ગયું. અહીં આ મહેલમાં જે રાજાઓએ નિવાસ કર્યો છે ને, એ શાસકોએ અહીંથી મેવાડનું રાજ ચલાવ્યું છે ને, એ બધા જ રાજાઓના ભવ્ય ફોટા અને તેનો આખો ઇતિહાસ ત્યાં ડિસ્પ્લે પર લગાવેલો છે. દરેક ફોટા જુઓ એટલે તમને એમ થાય કે જાણે આપણે ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયા છીએ. ફોટાની સાથે જ તેમની પૂરી હિસ્ટ્રી પણ દેખાડેલી છે, જે તમે ત્યાં રૂબરૂ વાંચી શકો છો. એ પછી તો અમે મ્યુઝિયમમાં થોડાક આગળ વધ્યા. જેવા અમે આગળ વધ્યા ને, ત્યાં જ અમને મહારાણા પ્રતાપ જે કપડાં પહેરતા હતા એ અમને ત્યાં જોવા મળ્યા. એ જોયા પછી અમને ત્યાંના તીર કામઠાઓ પણ અમને જોવા મળ્યા, અને મહારાણા પ્રતાપ જે કવચ પહેરતા હતા ને, એ પણ અમને ત્યાં જોવા મળ્યું. એમ કે છે કે જે મુગલોના પાસે જે હાથી હતા ને, બહુ જ ખતરનાક હાથી હતા. એટલે એમાં એવું કે હાથી મારે નહીં ઘોડાને, એમ થાય કે એનું બચ્ચું છે, એના માટે આને નકલી સૂંઢ બનાવી નાખ્યું. એ લોકોને થાય કે મારું બચ્ચું છે એટલે એને મારે નહીં. ये महाराणा प्रताप का कवच है, आप देख सकते हो ये पूरे लोखंड के शस्त्र हैं. इतना सारा वजन जेटे भी यूज कर रहे हैं. और ये है उसका घोड़ा चेतक. चेतक ने भी पूरा कवच पहना है और इसको हाथी की सूंड करके दे रहे हैं. शस्त्र है जैसे महाराणा प्रताप यूज करता था. इसका वजन कितना होगा? नहीं ज्यादा ही होता. उसकी तलवार सबसे वजनदार होती थी. हाँ, ये पूरे कवच ने खोली तभी तो हमें બધા લોખંડના કવચ, નિશાન લોખંડના કપડા. અને જે કિનારા છે ને સોનાના છે, અને અંદરનું છે ને બાકી
महाराणा प्रताप की हाइट कितनी थी? 8 फुट के ऊपर थे 8 फुट से ऊपर में, शायद। शायद और उनके शस्त्र, એમને તો બધી શસ્ત્ર જે વાપરતા હતા, શસ્ત્ર જોઈ શકો છો. કેટલી બધી બંદૂકો જો. बोलिए कमल जी, क्या हिस्ट्री? ये सभी तलवार है और उसके नाम तलवारों के नाम जो यूज होती है. अभी जो लेटेस्ट होती है वो ये सब तलवार जो नहीं है लेकिन वो पुराने जमाने की है। पुरानी तलवार, જૂની તલવાર ને પણ મસ્ત લાગે છે. આખો શેપ જ અલગ છે. बड़े में पुत्री तलवार भी છે અને મહેનત નહીં કરે એટલે પાછળ અહીંયા બધી તલવારો છે ને આ ટાઈપનું બનાવ્યું ડિસ્પ્લે જે તલવારો અહીંયા બધી સમી થતી હતી બાજુ ધાર જતી હોય પકડી સમી કરવા માટે રિપેરિંગ કામ કરે છે, રિપેરિંગ કામ સર્વિસ કામ કરે છે, સર્વિસ સર્વિસ સેન્ટર. બંદૂક ના ગોળી મળે છે બધા. બંદૂક છે ને હા, એ હાથીદાર લોખંડ અને સોનાથી બનતી તળે એમાં હાથ અને ગોળી ઉપરથી નાખવાની બંદૂકની ગોળીઓ બંદૂકની ગોળીઓ એ જોરદાર છે. ફિનિશિંગ આપે વાગરા જો પણ શરીરનું ફિનિશિંગ કરી નાખે. બધી આ બી ગન છે ને એની ગોળી એ તો કેવી છે? ગનની ગોળી ની ગન और उसकी ये गोली ये जोरदार लागे है नहीं? गन जोरदार लागे या गोली जोरदार लागे? ચોકલેટ લઈ હતી એટલે જેવી લાગી. રિશા કે ચોકલેટ આવે ને એ રહી. આખું મ્યુઝિયમ શસ્ત્રોથી ભરપૂર માત્રામાં છે. જેમાં બંદૂક, ભાલા, તલવાર, કવચ બધું જ અંદર આવ્યું છે. અત્યારે તો આપણે સામાન્ય કપડાનું બી વજન નથી ઉચકી શકતા. એ તો લોખંડના કપડા કરીને વજન ઉચકીને જે યુઝ કરતા કરતા કેપેસિટી માણસની હતી ને હવે તો માણસ નબળું થઈ ગયું છે સૌથી ને લાંબી તલવાર ને ગન એ ગન. મહારાણા પ્રતાપ કક્ષ લખેલું છે મહારાણા પ્રતાપ કક્ષ. મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ એવા લાખેલા છે, જોરદાર. રિયલ મહારાણા પ્રતાપ કોઈ નહીં મહારાણા પ્રતાપ રિયલ. રિયલ મહારાણા આની અંદર છે ને આખો મહારાણા પ્રતાપનો ઇતિહાસ બતાવેલો છે. હલ્દી ગાર્ડન છે હલ્દી હલ્દી ગાર્ડન. ગાર્ડન જ્યારે યુદ્ધ થયું ત્યારે મહારાણા પ્રતાપ જે રીતે ફર્યા હતા બધે હા, જે રીતે રહ્યા હતા એના બધા પિક્ચર્સ ઓકે.
વાહ, ચેતક ઘોડો. એ મર્યો ને એના પહેલા મહારાણા પ્રતાપને સેફ સ્થાને પહોંચાડ્યા, પછી એ અહીંયા નદી આપણે કિનારો છે ત્યાં એ હલ્દી ઘાટી છે જ. અને આ આ હલ્દી ઘાટીની મીઠી છે એકદમ હળદર જેવી, યલો. એ કે છે કે એટલું લોહી બેહ્યું હતું ને એના હિસાબે કલર આવો થાય. એકદમ યલો માથું. આ હલ્દી ગાડી એવી સુધી આ થયેલી ને? હલ્દી ઘાટી છે ચાલ્યું થયું ત્યાં આટલા લોકો ત્યાં મર્યા. આ રીતે ખાલી નદી છે ને આખી રેડ થઈ ગઈ કેવી રીતે તમે. જો ઓલું ચેતક જેમનો બતાવવા છે ને, જે ઉદય છે, જે એ સેના એ જાય છે ત્યાંથી આખી નદી પાર કરીને ઓલી બાજુ નીકળી જાય છે. કેટલી મોટી છલાંગ હશે આખી નદીની, એક જ છલાંગમાં સીધી નદી પાર. ઇન્જર્ડ એટલું વાગેલું એક જ જમ્પમાં નદી આખી પાર. એવી જોરદાર exam. બેસી જાઓ ઘડીવાર બધે. Come on. કોણ પહેલા? દરવાજાની હાઈટ બિલકુલ નાની રાખવામાં આવી હતી, જેથી કરીને કોઈ અંદર પ્રવેશ કરે તો થડ માથું નીચું રાખીને આવે. એ પ્રમાણે આખું સ્ટ્રક્ચર એ ટાઈપનું બનાવેલું છે કે જેથી કરીને કોઈ સૈનિક બહારનું અંદર આવે તો એ વિચાર કરવા હતા. આ ખિડકીની અંદરથી આખું ઉદયપુર દેખાય છે. એવું છે બાકી. જો અહીંયા શીશાનો રંગ લાલ ને લીલા શીશા. કેટલો મસ્ત છે આખું કાચ તો એકદમ આખું કાચથી ડેકોરેશન કરેલું છે. કાચનું આ. આખું કાચનું છે. આનું છે આ કાચ કા તો નીચે ઉતારો ને ભાઈ. મંત્ર करण सिंह जी. श्री राजा नदी वाला बनवाया. हाँ, करण सिंह जी राजा थे, उसने ये बनवाया. पूरा कांच का है, देख सकते हो. अंदर भी प्रकाश अंदर से बाहर से सभी वाला पूरा ऊपर से भी पूरा कांच. ऐसा केली સીડી હોય છે જોરદાર છે ને. લાંબી લાંબી અને નાની નાની કેવી નાની નાની ગલીઓ. બહુ નાની 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 ગલીઓ હોય જો એના કરતા નાની નાની હોય. અત્યારે ક્યાં આવી ગયા? મોતી મહલ મહારાણા કરણસિંહ એને બનવાનું. કેવો લાગે ને આખો શીશા તો કેવા બ્લુ રેડ. અને હવે આ તમે જે જોઈ રહ્યા છો ને, જે દરવાજાઓ, એ તમામે તમામ દરવાજાઓ હાથીના દાંતથી બનાવેલા દરવાજાઓ છે, જેની અદ્ભુત ડિઝાઇન છે કે તમને જોવાની બહુ જ મજા આવશે. જોઈને તમે કંઈ પણ નહીં શકો કે આ હાથીના દાંતના બનાવેલા દરવાજા છે.
સિટી પેલેસની અંદર રસોઈ ઘરમાં વપરાતા બધા જ તમને અલગ અલગ પ્રકારના વાસણો પણ તમને અહીંયા જોવા મળશે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ છે રસોઈ ઘર. રસોઈ ઘરથી અમે થોડાક જ આગળ ગયા તો ત્યાં અમને રાણીઓ જ્યાં રહે છે એ અમને જગ્યા પણ જોવા મળી. આ પટારા તમે જે જોઈ રહ્યા છો એ જ્વેલરી મૂકવા માટેના, જે પોશાક હતા એ મૂકવા માટેના અલગ અલગ પ્રકારના તમને અહીંયા કબાટ જોવા મળે છે. રાણીને તૈયાર થવા માટેના રૂમ પણ ત્યાં તમને જોવા મળે છે. એને શું કહેવાય? ચોપાટ. આપણા ઘેર છે ને? પહેલા તમારા બધા રાણીઓ પ્રિય હતી ને ત્યાં રમતી હતી. પણ એમ કે છે રાણીઓના મહેલમાં છોકરાઓ 6 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી જ અલાઉડ હતા. 6 વર્ષની ઉંમર પછી એમાં સગા છોકરાઓ બી મહેલની અંદર અલાઉડ હતા. વાહ, हमारे देखो. હા, દાભાઈ ગયો ને દિલ્હી છે. पुराना नक्शा. નહીં ને ઉદયપુર છે. उदयपुर में उदयपुर. લીપ કિચોલા ફતેહ સાગર દે. સિટી પેલેસ બનવાની શરૂઆત. પેલા આટલું બન્યું, પછી એને આટલું બન્યું સેકન્ડ પાર્ટ. હવે જે આવે થર્ડ પાર્ટ, એના પછી આટલું તૈયાર કર્યું સિટી પેલેસ, કે જેને બનવામાં 100 વર્ષથી વધારે ટાઈમ લાગ્યો હતો. અને પછી સંપૂર્ણ રીતે આ રીતે આખું સિટી પેલેસ તૈયાર થઈ ગયું, જે તમે જોઈ શકો છો. બહુ સુંદર અને સુપર હિટ સિટી પેલેસ. સિટી પેલેસમાં જો રાજા રાણીના છોકરાઓ આરામ ફરમાઈ રહ્યા. છોકરા સંગીત કલા નો રૂમ. વાવ, બધા જ જૂનવાણી પ્રકારના શસ્ત્રો અને વાજિંત્રાઓ, બધા વિષયો અને વાયલિન, સિતારા, પેટ સિતારા, બધા સિતારાના પ્રકાર આપેલા અલગ અલગ. हाउस भारतीय स्रास दिलरुबा प्रोमोफोन तानपुरा पुराना ग्रामोफोन, ग्रामोफोन છે. બસ સિતાર,
હાર્મોનિયમ અલગ અલગ પ્રકારના હાર્મોનિયમ ને તમને અમારી સાથે સિટી પેલેસ જોવાની મજા જ આવી હશે. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ અદ્ભુત સફર માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આગામી વ્લોગમાં કોઈ નવી જગ્યા સાથે.